ચૂલે રાંધી હોય ને એટલે સાણ પછી સારી હવે છે ને ખાટલો ધોવાનું શરૂ કરી દીધું. હવે રોટલી થઈ જાય ને મસ્તીના બફાઈ ગયા. જોકે આ મને તો નથી ભાવતા. હવે આમ જો તમે કારેલા લાવવાનું બંધ કરો હવે. પણ હવે નથી લાવવા બાપુ, બહુ મજા આવશે. મહેમાનો ને માન દલ ભરી દીધા નહીં, કઈ મેળી નહીં, પણ મહાન સાચું સોરાઠિયા ભણે. આજના વિડીયોમાં કેવું છે મજામાં રહેશો. ચા બનાવી હતી અને ચા પાણી પી લીધા અને હજી જો છોલો ચા પડ્યો છે યશના હવે છે ને ખાટલો ધોવાનું શરૂ કરી દીધું. ચાલુ હોય એટલે શું આપણને મજા આવે કામ કરવાની. એમ થાય કે ધોયા જ રાખી. આમાં છે ને હાબુ બ્રશ મારો તો અસલ થઈ જાય. આમાં બે દિન આવે કેવું લાગે મજા કોઈ ઘરે હોય ખાટલા બેઠા બેઠા ના આવે એવું વાત કરે. આમાં છે ને હાબુ બ્રશ ઘસો એટલે અસલ થઈ જાય. આ ધૂળ વારો થઈ જાય છે એટલે આપણે સોફું રાખી. હવે રસોઈ બનાવવાની છે એટલે પહેલાં છે ને અમુક બીજી છે ખીચડી, ભાખરી બનાવવાની હોય ને ટમેટાનું શાક. મારે હજી ભાખરીનો લોટ બાંધવાનો છે. આમ છે ને સાણા લેવા ગયા છે એટલે અહીંયા ખીચડી મેં મૂકી દીધી. હવે જો ચડવા જ આવીશ ખીચડી. તો આ છે ને ધીમા ધીમા તાપે ચડે ને તો હું ભાખરીનો લોટ બાંધી નાખું. નકર હમણાં અંધારું થઈ જાય. ચડવાના બાકી છે એને હવે પછી હમણાં નિરાંતે હંકેર છે. ભાખરીનો લોટ બાંધી નાખ્યો છે. હવે ભાખરી બનાવવાનું શરૂ થઈ ગયું. ખીચડી થઈ ગઈ અને બા અને હવે છે ને એક ભાખરી છે ને ટમેટાનું શાક અને બા પાછા સાણા લઈ આવ્યા. એટલે આમાં શું બોલા સાણા ને ભઠ્ઠી હારી પડે નહીં? ભઠ્ઠો થાય ને આપણે હવાર ચા માટે. હજી તો અહીંયા બે ભાખરી બની છે. હા હવારમાં કડક મીઠી ચા પીવા બાએ ગરમ ગરમ બનાવી છે પીવાની. જો બાકી હું રોટલા કરી નાખું. અને પાણી લગભગ આજે આવવાનું નથી. પાણીની લાઈન અત્યારમાં તૂટી જાય. બોરવાળા ભાઈને કરી દે ને ફોન. મોટો સુવાળો જો આખી લાઈન તૂટી જાય. હવે પાણી આવવું મુશ્કેલ છે. વાસણ એને ફટાફટ ધોઈ નાખી. બા છોલે રોટલા કરે હજી તો એમ તો લગભગ ચાલે છે. હવે ભાઈ આવશે એટલે બંધ કરી દઈશું. આપણે વાસણ ધોઈ નાખીએ. વાસણ છે ભાઈ ચૂલાના કાળા કાળા ચાલે પાણી તો જો ચૂલે રાંધી હોય ને એટલે સાણ પછી સારી રાંધણું સારું થાય ચૂલાનું. આટલા સાણા મળી ગયા. આટલા લાકડામાં આપણે રંધાઈ જાય મસ્તી. રોટલા ચાલુ કરું છું અને પછી આ બનાવશું કંઈક. આપણે વાસણ બાસણ ધોવાઈ ગયા છે. રોટલા ગરમા ગરમ બનાવવા માંડ્યા છે. બાજરીના ભાઈ કાંઈ ઘટે જ નહીં હો. રોટલા હાલો હવારમાં હો પાછા. અને રોટલા ને ચા ને નાસ્તો કરી લેવાય. નાસ્તો તો હવે અત્યારે નથી કરવાનો પણ એમ કે પછી અહીં તડકો આવી જાય. અત્યારમાં વાતાવરણ મસ્ત ઠંડુ હોય ને તો રોટલા થઈ જાય. રોટલા બની જાય ને. શાક તો પછી 11 વાગે બનાવી દો. પણ અત્યારે રોટલી થઈ જાય. અભી સુબહ તો ક્યાં હે પાણીની લાઈન તૂટી ગઈ છે. એ ફુવારા નીકળે છે એટલે હવે હમું કરવું પડશે. કેટલી વારમાં કહો 20 મિનિટમાં પાણી બંધ થાય. તો આપણે નાવા ધોવા નાવા મળે ઓલી હું લાઈન હવે હમી ક્યારે થાય એનું શું નક્કી. એ આવ્યા પીપીડા અત્યારમાં જો ભાઈ આમાં પક્ષી એટલું બે આવી ગયું છે. જો બાજે જો અત્યારમાં આય બાજે બોલો. આ સાયામાં બેવા હતું બાજે. તો બટેકાનું શાક બનાવી નાખ્યું છે છોલે. રોટલા તો આપણે ક્યારના કરી જ નાખ્યા. હવે શાક મૂકી દેવાનું. આ શાક છે ને હવે ચડા રાખશે પછી અહીંયા તડકો આવે. બટેકાની સબ્જી બાજરીના રોટલા. ચા પાણી પી લીધા છે 5 વાગે. હવે જો મસ્ત ટાઢી સોડા લઈ મંગાવવાની હતી. થમ્સઅપ પણ આવી ગઈ 0. બાકી આ સોડા પીવી. ગુલ્ફી તો ખાઈ રોજ. अभी बा क्या कर रहे हैं आपको पता है? ये આપણું લસણનું એ આદત છે. અને હવે સોડા પીવાની છે 0. એ કરો ચાલુ પ્રોગ્રામ. પછી થમ્સઅપ હોત ને તો મજા આવે. સ્ટ્રોંગ આવે. થમ્સઅપ આ ક્લાસ આવે.
પણ આમ તો જીરું હારી આવે હવે હારે. એ મસાલા સોડા આવે. બાદ મેં પીએ જે ચા તો પી લઈએ અમને અબ સોડા લગાવો. વરસાદ જેવું થઈ ગયું છે અને પાછા ફરી વાર ચૂલે એમ તો મારી છે. ચૂલો આવે, ચૂલો છે. હવે બાટલો કે ને કાલ લગભગ કાલ આવશે. અત્યારે તો ચૂલે અત્યારે તો રસોઈ ચૂલે બનાવી છે. જો બાયા રોટલી વણે છે, હું રોટલી શેકું છું. ગરમા ગરમ હવે કારેલાનું શાક કરવાનું છે. અને બાયા છે ને ભાઈ કારેલા બાયપા છે લોટ વાળો મસ્ત નો. લોટ વાળું આપણે તો ચૂલે મથી લઈ. હા બાજુ રોટલી થાય છે ચૂલે અત્યારે રોટલા નથી કર્યા સવારે રોટલા કર્યા હતા ને અત્યારે રોજા હવે રોટલી થઈ જાય ને મસ્તીના બફાઈ ગયા જો જોકે આ મને તો નથી ભાવતા પણ આ મને ભાવે છે. બાને ભાવે એટલે લોટ વાળું પછી હું તો હે ને ખાલી લોટનો મસાલો ખાઈશ બસ એ દાલ દેને વઘાર દેને. આપણે ખાલી મસાલો ખાવાનો બસ એ મસાલો ખાય છોકરાને કડવું લાગે મને નથી ભાવતું એ નથી ભાવ. અને હવે સમજો તમે કારેલા લાવવાનું બંધ કરો હો હવે પણ હવે નથી લાવવા બાપુ. મને નથી ભાવતા આ છે ને આ નરવું હોય સોડી તમે પણ મને ભાવતા જ નથી પણ આપણે ઈ કડવું લાગે જ નહીં મસ્તીનો જ બને. જો ખા બધા ખાય છે. પણ એ હું ઓલું ન ભાવતું હોય ને એટલે આપણને એમ જ થાય તમને કે એવું કડવું થોડું અનુકૂળ ન લાગે એ વાત સાચી. સમજી ગયા બાળકો ન ભાવે હા આમ સમજો. મને આ બહુ ભાવે કેમ કે આ બહુ એટલે હવે તમે શાકભાજી લેવા જાવ ને એટલે તમારે છે ને ગુવાર છે હા એવું ચોળી છે ટીંડોળા છે ભીંડા છે સારા લાગે. અને રીંગણા તો હવે છે ને હવે ન ખાય સારું કરજો એમાં રીંગણા ન ભાવે. બાને અત્યારથી મેં કહી દીધું હોય કેમ કે બા પાછા ઉઠીને શાકભાજી હા હું તો વેલા વેલા જાઉં કેમ કે તડકો લાગે ને કારેલા નો એટલે હું વેલા વેલા જાઉં. તો આપણે બીજું બનાવશું હાલો ને કાલથી કાટ. કાલ હવે છે ને ટીંડોળા લઈ આવો હા હા ઓછા છે. હાલો ફટાફટ છે ને રોટલી કરી નાખો, પછી બા કારેલાનું શાક કરશે. પછી આપણે મળીએ. રોટલી થઈ ગઈ હવે કારેલાનું શાક એક બાકી છે બાય વગર મારી દીધા કારેલા તો બફાઈને જાનને મૂકી દીધા હતા હવે એક શાક થઈ જાય પછી જમી લેવાનું અને સુઈ જવાનું કેમ કે ચૂલાની ગરમીની વાત કરીને હા એ તો કાંઈ નક્કી જ નહીં. મીઠું નહીં આવે આ તો સારું એમ લોટ ઝડપ વાળો. પવન આવે. હજી લોટ ના ભાવે, સમજે? એટલે બહુ સુપર બનશે. કા સબ્જી કેસી સબ્જી પકેલી હવે આ તો એક નંબર જ એ વન માથે આવે ને એવું લાગે એ વન. अच्छी सब्जी पकाना हो અરે મારું શાક તમે એકવાર ખાવ ને એટલે આંગળા ખાઈ જાય. हाँ वो तो हमको पता है કાઠિયાવાડી એમાં કઈ ઘટે નહીં. अरे ખાવાનું તો ઢોકરા ને બોકરા काई घटे नहीं हो भाई काठियावाड़ ગમે એટલું બોલાવી દઈ. काठियावाड़ में कोक दी बोलो पड़ भगवान અમારું स्वर्ग કાઠિયાવાડી बोलाऊ सामड़ा नहीं ભગવાન ભૂલો પડે છે. मेहमान थारी समझो आम खिलाड़ થઈ જાય માણસ કાઠિયાવાડની કરજો બહુ મજા આવશે. મહેમાનોને માન દલ ભરી દીધા નહીં હા કઈ મેળી નહીં પણ મહાન સાચું સોરાઠિયા ભણે ફરી નામ માન આપવા મળે ને પોરાના પલા છૂટે તો એ કાઠિયાવાડ છે. બહુ આનંદ આવે. પોલા પડો પડો અમારે એવું ન હોય મહેમાન ભાઈ મોટા બગાડે. કાઠિયાવાડમાં મોહાળે ભાઈ ભગવાન ભૂલો પડ્યો શું કામ પડ્યો ભાવના હતી.